નમસ્કાર દોસ્તો, મારું નામ છે ડૉક્ટર નિશક પટેલ. હું ગેસ્ટ્રોએન્ટરોલોજીસ્ટ એટલે કે પેટ, આંતરડા અને લીવરનો સ્પેશિલિસ્ટ છું, સિડ્સ હોસ્પિટલ, સુરત, ગુજરાતથી. આજે આપણે વાત કરશું એપલ સાઇડર વિનેગર, જેન્ઝી આને ACVB કહે છે. ઘણા બધા લોકોને એવું લાગે છે કે આનાથી વેટ લોસ થાય છે, પેટની ચરબી ઓગળે છે, શુગર એટલે કે ડાયાબિટીસ કંટ્રોલમાં હેલ્પ કરે છે, મેટાબોલિઝમ ઇમ્પ્રૂવ કરે છે અને આપણું ડાયજેશન એટલે કે પાચન બી ઇમ્પ્રૂવ થાય છે. પણ શું આ બધા દાવા ખરેખર સાચા છે? એ આપણે આ વિડીયોમાં જોઈશું વિથ સાયન્ટિફિક પ્રૂફ. વિડીયોમાં આપણે એ જોઈશું કે ACV કોણે લેવું જોઈએ, કોણે નહીં લેવું જોઈએ, કઈ રીતે લેવું જોઈએ, એના કેટલા ફોર્મ અવેલેબલ છે, ACV ખરેખર છે શું અને બને કઈ રીતે છે. આ બધી જ વસ્તુ આપણે આ વિડીયોમાં જોવાના છે. તો આ વિડીયોને પ્લીઝ એન્ડ સુધી જરૂરથી જોજો. જો વિડીયો તમને પસંદ આવે તો આને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે પણ જરૂર શેર કરજો. કેમ કે આપણે આ ચેનલમાં જેટલા બી ડાયજેશન કે પેટ લગતા ફેક્ટ્સ છે એ ડિસ્કસ કરતા રહેતા હોય છે. એટલે તમને જ્યારે બી કોઈ કન્फ्यूजन હશે તમે મારો વિડીયો જોજો, મોસ્ટલી કન્फ्यूजन क्लियर થઈ જશે. गैस्ट्रो गुरु के साथ बढ़ाएं अपने पाचन स्वास्थ्य का अनुभव, जहां विज्ञान और वास्तविक ज्ञान मिलते हैं. ऑथेंटिक मेडिकल हेल्थ इंफॉर्मेशन, गैस्ट्रो गुरु के संग. આપણે વિડીયોને એકદમ સિમ્પલ બનાવવા માટે ભાગોમાં ડિવાઈડ કરેલા છે. આપણે પહેલા ભાગમાં જોઈશું કે એપલ સાઇડર વિનેગર કઈ રીતે બને છે. એપલ એટલે કે આપણું સફરજન. એ સફરજનને પહેલાં જ્યુસ બનાવે, પછી એમાં યીસ્ટ નાખે અને એને ફર્મેન્ટ થવા દે એટલે કે આથો આવવા દે. જ્યારે ફર્મેન્ટેશનની પ્રોસેસ પૂરી થાય તો એના પછી એમાં અમુક બેક્ટેરિયા નાખે જેનાથી ફર્ધર ફર્મેન્ટેશનની પ્રોસેસ આગળ વધી શકે. આટલું કર્યા પછી એક જ્યુસ જે આપણે એપલનો બનાવીએ છીએ એટલે સફરજનનો જે જ્યુસ છે એમાંથી એક ટિંચર બને છે જેને આપણે મધર વિનેગર બી કહીએ. જોવામાં થોડું ધૂંધળું દેખાતું હોય પણ આને જ્યારે કોઈ આપણે વેચવા જઈએ તો બધાને એવું લાગે કે આ વસ્તુ જે છે તે ચોખ્ખી નથી, એટલે માર્કેટમાં એ વેચવા માટે એને ચોખ્ખી બનાવે એટલે ફિલ્ટર કરે. એકચ્યુઅલી જોવા જાઓ તો તમને સૌથી વધારે ફાયદા જે એપલ સાઇડર વિનેગરના જોવા મળે છે એ પેલું જે ધૂંધળું કે ડોળું જે જ્યુસ બને છે એનું હોય છે. એટલે મધર વિનેગર ઇઝ મોર બેનિફિશિયલ. જ્યારે બી આ ફર્મેન્ટેશનની પ્રોસેસ થાય છે તો એપલમાંથી આલ્કોહોલ બને છે અને આલ્કોહોલમાંથી એસિટાલ્ડિહાઇડ કે એસિટિક એસિડ બને છે. આ એસિટિક એસિડ આપણી આ જેટલી બી પ્રોપર્ટીઝ છે એના માટે યુઝફુલ હોય છે. તો ભાગ 2માં આપણે એ જોઈએ કે એપલ સાઇડર વિનેગર એકચ્યુઅલી કયા લોકોને ફાયદો કરે છે. મેઇનલી જેટલા બી ક્લેમ્સ છે કે જેટલા બી દાવા છે આ 3 મેઇન વસ્તુ માટે છે: ડાયાબિટીસ, વેટ લોસ અને ડાયજેશન. આપણે એક એક કરીને જોઈશું. તો સૌથી પહેલાં ડાયાબિટીસમાં આનો શું રોલ છે. જે લોકોને બી અર્લી ડાયાબિટીસ એટલે કે હમણાં ડાયાબિટીસ આવ્યું હોય, શુગર એકદમ બોર્ડર પર છે જેમ કે 150, 200, 250ની રેન્જમાં છે અને તમે ડાયટ એક્સરસાઇઝ ફોલો કરો છો અને તમે દવા 1 કે 2થી વધારે નથી લેતા તો કદાચ તમને એપલ સાઇડર વિનેગર હેલ્પ કરે એઝ અ સપોર્ટ. એપલ સાઇડર વિનેગરથી તમારું કંઈ ડાયાબિટીસ કે શુગર જતું નથી રહેવાનું, એ ખાસ ધ્યાન રાખો. એટલે એપલ સાઇડર વિનેગર સપોર્ટ માટે છે. તમે જો 10માંથી એના કેટલા માર્ક્સ આપી શકો તો 5 માર્ક્સ જેવું આપી શકો. કઈ રીતે ફાયદો કરે છે? તો એપલ સાઇડર વિનેગર આપણી જે જઠર છે એની સ્પીડ ઓછી કરે છે. એટલે ખાવાનું ધીરે ધીરે કરીને આંતરડામાં જાય જેથી આંતરડાને પચવામાં ટાઈમ મળી રહે. આવું કરવાથી આપણે જે લોહીમાં આવતું શુગર છે એકદમ સ્પાઇક નહીં થશે. ડાયાબિટીસવાળા લોકોને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ બી હોય છે એટલે ઇન્સ્યુલિન બનતું તો હોય પણ એ બરાબર કામ ના કરી શકતું હોય. ACV આપણે ઇન્સ્યુલિનને હેલ્પ કરે છે શુગર કંટ્રોલ કરવા માટે, જેને આપણે ઇન્સ્યુલિન સેન્સિટિવિટી બી કહીએ. એટલે ACV તમારી ઇન્સ્યુલિનની સેન્સિટિવિટી થોડીક 10-15% જેટલી વધારે છે. અને નંબર 3, તમારા જે લીવરમાંથી ગ્લુકોઝ બનતું હોય જેને ગ્લુકોનિયોજેનેસિસ કહીએ એના ઉપર બી ACV એટલે એપલ સાઇડર વિનેગર હેલ્પ કરતું હોય છે. એટલે મેઇનલી 3 રીતે આપણા શુગર કંટ્રોલમાં હેલ્પ કરે: જઠર ઉપર, લીવર ઉપર અને ઇન્સ્યુલિનની સેન્સિટિવ વધારવા ઉપર. પણ આનો ફાયદો મેં જેમ કીધું એમ 10 કે 15% જેટલો જ હોય છે. એટલે તમારે ડાયટ એક્સરસાઇઝ તો ચાલુ જ રાખવી જોઈએ અને જો તમારું શુગર બહુ વધારે હોય એટલે 400-500 હોય તો કદાચ એપલ સાઇડર વિનેગર એટલું બધું તમને હેલ્પ નહીં કરે. હવે આવીએ મુદ્દા નંબર 2 ઉપર, વેટ લોસ. એટલે તમારે જો વજન ઘટાડવું છે તો આને હું માર્ક્સ આપીશ ખાલી 3.10માંથી. એપલ સાઇડર વિનેગર તમે જો 6 મહિના માટે કન્ટિન્યુ લો છો તો તમારું માંડ 3 કે 5 કિલો વજન ઘટશે. એની સાથે તમે જો ડાયટ એક્સરસાઇઝ કરશો તો તમે કેટલી મહેનત કરો છો એના ઉપર તમારું વજન ઘટશે. એટલે ખાલી એપલ સાઇડર વિનેગર લેવાથી તમારું વજન કે પેટની ચરબી ઘટવાની નથી. તમારે બીજી બધી મહેનત કરવી જરૂરી છે, ડાયટમાં ધ્યાન રાખવું જરૂરી છે અને કસરત કરવી બી જરૂરી છે.
એટલે જો તમે કેલોરિક ડેફિસિટ લાવશો તો જ તમને એપલ સાઇડર વિનેગર હેલ્પ કરશે. કઈ રીતે હેલ્પ કરે છે? તો આપણી મેટાબોલિઝમ છે એને થોડી ઇમ્પ્રૂવ કરે છે, ઇન્સ્યુલિનની સેન્સિટિવિટી વધારે છે, અને તમે એપલ સાઇડર વિનેગર લો તો તમારી ભૂખ ટેમ્પરરીલી ઓછી થઈ જાય છે. પણ આનો ફાયદો મેં જેમ કીધું કે હું 10માંથી આને ખાલી 3 પોઈન્ટ જ આપીશ. અને લાસ્ટ ડાયજેશન એટલે કે પાચનમાં કઈ રીતે હેલ્પ કરે છે? તો જે લોકોને બી ગેસનો પ્રોબ્લેમ કે બ્લોટિંગનો પ્રોબ્લેમ હોય છે, કે જે લોકોનું ડાયજેશન સ્લો હોય છે, કે જે લોકોના પેટમાં એસિડ ઓછું હોય જેના લીધે અપચો રહેતો હોય, તો એ લોકોને એપલ સાઇડર વિનેગર થોડું ઘણું હેલ્પ કરી શકે. પણ હું 10માંથી ખાલી 4 પોઈન્ટ જ આપીશ. જે લોકોને એસિડિટીનો પ્રોબ્લેમ હોય છે, એટલે પેટમાં બળતરા, છાતીના બળતરા, ખાતા તીખા ઓડકાર આવવા, એ લોકોને તો એપલ સાઇડર વિનેગર નુકસાન કરશે. ઘણા બધા લોકોને ફરક જ ખબર નથી હોતો કે ગેસ શું કહેવાય ને એસિડિટી શું કહેવાય. આ ફરકને જાણવા કે ઓળખવા માટે મેં એક વિડીયો બનાવેલો છે. એ વિડીયોને ખાસ જોજો એટલે તમને ખબર પડે કે તમને એકચ્યુઅલી ગેસનો પ્રોબ્લેમ છે કે એસિડિટીનો પ્રોબ્લેમ છે. એટલે આપણે જોવા જઈએ તો 3 મેઇન ફાયદા કહેવામાં આવે છે. નંબર 1 ડાયાબિટીસ, 10માંથી 5 પોઈન્ટ. નંબર 2 વેટ લોસ, 10માંથી 3 પોઈન્ટ. અને નંબર 3 ડાયજેશન, 10માંથી 4 પોઈન્ટ. એટલે એપલ સાઇડર વિનેગર એટલું બધું ફાયદાવાળી પ્રોડક્ટ નથી. સપોર્ટિંગ રોલમાં એ હેલ્પ કરી શકે છે. હવે આવીએ કે કયા લોકોને એપલ સાઇડર વિનેગર નહીં લેવું જોઈએ. તો જે લોકોને બી લીવરનો પ્રોબ્લેમ છે, કિડનીનો પ્રોબ્લેમ છે કે હાર્ટનો પ્રોબ્લેમ છે, એ લોકોને શરીરમાં પાણીનો ભરાવો વધારે થાય જેને વોટર રિટેન્શન કહીએ. એ પાણી ઓછું કરવા માટે આપણે ડાયુરેટિક્સ એટલે પેશાબમાં તમારું એક્સ્ટ્રા પાણી નીકળી જાય એવી દવા આપતા હોય. જ્યારે બી તમે એસીવી અને ડાયુરેટિક્સને મિક્સ કરો છો તો તમારા શરીરમાંથી પોટેશિયમ ઘટી જાય છે. એસીવી એક એસિડિક વસ્તુ છે, એટલે જ્યારે બી લોહીમાં એસિડ વધે તો કિડનીને વધારે કામ કરવું પડે એસિડને કાઢવા માટે. જ્યારે બી આપણા કિડનીમાં એટલે યુરિનમાં એસિડ નીકળે છે તો એની સાથે આપણા શરીરમાંથી પોટેશિયમ જે તત્વ છે એનું બી લોસ થાય છે. જો પોટેશિયમ ઓછું થઈ જાય તો તમને થાક, અશક્તિ, કમજોરી, હાથ પગનો દુખાવો આ બધી તકલીફ થતી હોય. જો પોટેશિયમ ખૂબ ઓછું થઈ જાય તો તમે થોડું બી ચાલો તો શ્વાસ ચડે, તમારા હૃદયના ધબકારા વધી જાય. અને જો ખૂબ જ ઓછું થઈ જાય તો ઘણીવાર તમારા હૃદયના ધબકારા અનિયમિત થઈ જાય જેને એરિધમિયા કહીએ. અને આ કોઈકવાર જીવને જોખમી બી હોઈ શકે છે. એટલે જે લોકોને બી કિડનીનો કે લીવરનો કે હાર્ટનો પ્રોબ્લેમ ચાલતો હોય અને આની દવાઓ સાથે ચાલતી હોય તો આ દવા સાથે એસીવી ટોટલી નહીં જ લેવું જોઈએ. બીજું કે જે લોકોને એસિડિટીનો પ્રોબ્લેમ હોય કે ખાટા તીખા ઓડકાર કે પેટમાં અલ્સર કે ગેસ્ટ્રોપેરેસિસ એટલે કે તમારું જઠર બહુ સ્લો કામ કરે છે તો એ લોકોને બી એસીવી લેવાથી તમારા આ બધા લક્ષણો વધી જશે. અને જે લોકોને એડવાન્સ ડાયાબિટીસ હોય એટલે જે લોકોને શુગર 300, 400, 500 રહેતું હોય એ લોકોને બી એસીવી લેવાનું અવોઇડ કરવું જોઈએ. એટલે મેઇનલી લીવર, કિડની, હાર્ટનો પ્રોબ્લેમ હોય તો, એસિડિટીનો પ્રોબ્લેમ હોય તો, અથવા તો એડવાન્સ ડાયાબિટીસ હોય તો આ લોકોએ એસીવી બિલકુલ નહીં લેવું જોઈએ. હવે આગળના ભાગમાં જોઈશું કે એસીવીથી સાઇડ ઇફેક્ટ શું થાય છે. મેઇનલી તો એક એસિડિક વસ્તુ છે એટલે તમારા પેટમાં એસિડ વધારે છે એટલે પેટમાં દુખાવો થવો, ઉલટી ઉપકા થવા, લાઈ બળવી, છાતીમાં બળતરા થવા આ બધા સાઇડ ઇફેક્ટ્સ હોઈ શકે એસીવીના. પોટેશિયમ ઓછું થવાથી તમારા હાથ પગમાં દુખાવો થવો, હૃદયના ધબકારા વધી જવા આ બધી તકલીફ થઈ શકે છે. જો લાંબો ટાઈમ તમે એસીવી લો તો તમારો જે દાંતનો એનામલ એટલે જે સફેદ ભાગ છે એ થોડો નીકળી શકે છે. અને બહુ લાંબો ટાઈમ તમે લો છો તો તમારા સ્નાયુ અને તમારા હાડકા ઉપર એની ખરાબ અસર થતી હોય છે જેને આપણે ઓસ્ટિયોપોરોસિસ બી કહીએ. એટલે આ હતા એસીવીના સાઇડ ઇફેક્ટ્સ. હવે આગળના ભાગમાં આપણે જોઈશું જો આ બધું સાંભળ્યા પછી બી જો તમારે એસીવી લેવું જ છે તો કઈ રીતે યોગ્ય પદ્ધતિથી, સાયન્ટિફિક રીતે એટલે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કઈ પદ્ધતિ યોગ્ય છે. એસીવી 3 ફોર્મમાં અવેલેબલ છે, પાવડર ફોર્મમાં, લિક્વિડ ફોર્મમાં અને કેપ્સ્યુલ ફોર્મમાં. જે બેસ્ટ ફોર્મ છે તે છે લિક્વિડ ફોર્મ, એ બી મધર ટિંચર એટલે જે ચોખ્ખું દેખાતું નહીં પણ જે થોડુંક ધૂંધળું દેખાતું હોય તે વાળું. કેટલું લેવું જોઈએ તો દિવસમાં ફક્ત 2 વાર, એનાથી વધારે નહીં લેતા. 2 ચમચી 1 ગ્લાસ પાણીમાં નાખીને લેવાનું, ડાયરેક્ટ ચમચી તમારે મોઢામાં નહીં મૂકવાની એટલે ડાયલ્યુટ કરીને લેવાનું. અને કયા સમયે લેવું જોઈએ તો તમે જે મીલ વધારે લો છો એટલે જ્યારે તમે જમવા બેસો છો એના અડધો કલાક પહેલાં. ઘણા બધા લોકોને બ્રેકફાસ્ટ હેવી લેવાની આદત હોય ને લંચ એકદમ લાઇટ લેતા હોય કે ડિનર લાઇટ લેતા હોય. તો જે તમારું હેવી મીલ છે એટલે જ્યારે તમે વધારે ખાવાનું ખાવશો એના અડધો કલાક પહેલાં 1 કે 1.5 કે 2 ચમચી એક આખા ગ્લાસ પાણીમાં ડાયલ્યુટ કરીને તમારે લેવાનું છે. દિવસમાં ફક્ત 2 વાર, એનાથી વધારે નહીં. અને લિક્વિડ ફોર્મ વધારે ઇફેક્ટિવ છે પાવડર ફોર્મ કે કેપ્સ્યુલ કરતાં. સો આપણે આ વિડીયોને કન્ક્લુડ કરીએ. ડાયાબિટીસ માટે 10માંથી ફક્ત 5 પોઈન્ટ, વેટ લોસ માટે ફક્ત 3 પોઈન્ટ, ડાયજેશન માટે ફક્ત 4 પોઈન્ટ.
એટલે એસીવી એક સપોર્ટિંગ કેરેક્ટર છે. મેઇન તમારે જો ડાયાબિટીસ વધારે હોય કે વેટ લોસ કરવું હોય તો એની માટે યોગ્ય માર્ગદર્શન, જરૂર પડે તો દવાઓ, ડાયટ, એક્સરસાઇઝ આ બધી વસ્તુ કરવી વધારે ફાયદાકારક છે. ઘણા બધા લોકો અમે એવા જોયેલા છે કે એસીવી લઈને નુકસાન થતું હોય છે અને પછી અમારી પાસે આવતા હોય છે. એટલે કયા લોકોએ એસીવી લેવું જોઈએ આ વિડીયોમાંથી તમને જાણીને એટલું તો ખબર પડી જ ગઈ હશે કે મારાથી લેવાય કે ના લેવાય. જો વિડીયો તમને પસંદ આવે તો આને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જેટલા બી લોકો સાથે શેર કરી શકો તો પ્લીઝ શેર કરજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ખુશ રહો, સ્વસ્થ રહો, આબાદ રહો. गैस्ट्रो गुरु के साथ बढ़ाएं अपने पाचन स्वास्थ्य का अनुभव, जहां विज्ञान और वास्तविक ज्ञान मिलते हैं. ऑथेंटिक मेडिकल हेल्थ इंफॉर्मेशन. गैस्ट्रो गुरु के संग